હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. તો વાગ્યા છે ઓલમોસ્ટ 5:30 અને નીકળવાનું છે 4:30 પહોંચવાનું છે બોક્સ ક્રિકેટે. અને આજે હું કહું ને તો 0.00001% છે ને મને ખાલી ઉઠવાની ઈચ્છા હતી, કારણ કે કાલે રાતે 2 વાગી ગયા હતા અને આજે 4:45 ઉઠી ગયા, એટલે ઓલમોસ્ટ 3 કલાકની પણ નીંદર થઈ છે નહીં, એટલે ઉઠાણું નહીં. પણ ક્રિકેટ માટે તમને ખબર છે ગમે એમ કરીને ઉઠી જઈએ છીએ. ઉઠી ગયા, ફટાફટ તૈયાર થઈ ગયા. તૈયાર તો થઈ જ ગયા છે, શૂઝ બૂઝ પહેરી ફટાફટ નીકળી ગયા. જો ભાઈ હવારમાં મસ્ત ગરમા ગરમ ચા મળી ગઈ છે, એટલે આના જેવી મોત તો ક્યાંય ન. શું કેવું બોલા આ તો પીવા માંડશે, કારણ કે અમુક ચા ના નામે છે ને ડાયરા કરી નાખે. જો ચા બા પીવાઈ ગઈ છે અને મસ્ત યાર હવે મજા આવી. હવે કાંઈક દિવસ ઉગ્યો ને એવું લાગે છે. જો કે ઉગ્યો તો છે નહીં હજી. જો ભાઈ ક્રિકેટ રમાઈ ગયું છે અને મસ્ત મજાના આપણે રવિવાર જો ગાંઠિયા ખાવા પહોંચી ગયા છે. ગાંઠિયા છે, મરચા છે, સંભારો છે અને ચટણી છે. જો અને બધાય જો દાબાન ચાલુ થઈ ગયા છે ગાંઠિયા. જો ભાઈ આપણને મળી ગયા છે રાહુલભાઈ મહેતા, અને એ મેરેથોન રનર છે. 21 કિલોમીટર કાપ્યું છે અને જો મેડલ જીતા છો. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ નીરવભાઈ, થેન્ક યુ બ્લોગમાં મને એડ કરવા માટે. મારી મમ્મી અને મારી સિસ્ટર તમારા જબરજસ્ત ફેન છે અને રેગ્યુલર તમારો બ્લોગ જોવે છે. મારી રિક્વેસ્ટ પર તમે બ્લોગમાં એડ કર્યું, થેન્ક યુ વેરી મચ. અને જો એમની ફિટનેસ જો બાકી 21 કિલોમીટર જો આટલું બધું શું કહેવાય રનિંગ કર્યું અને પાછા ફિટ એટલા 41 એજ છે મારી. ઓહ 41. ઓહો, ચલો કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ નીરવભાઈ, થેન્ક યુ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો આજે સન્ડે હોય તો સન્ડે નીરો ક્રિકેટ રમવા જાય એટલે નાસ્તા પાણી આપણે ન કરવાના હોય. તો આજે મેં ખજૂર પાકની એક ઢેફલી જ ખાધી છે. હજી તો 10:30 પોણા 11 જેવું થયું છે, પણ તોય મને પાછી ભૂખ લાગી ગઈ છે, કારણ કે જરીક એવું જ ખાધું છે. પણ અત્યારે નથી ખાવું, આપણે બપોરે જ નાસ્તા પાણી કરશું. અને આજે કેટલા ટાઈમ લાગે, મને લાગે 1.5 મહિનો થઈ ગયો છે મારી બેન હારે વાત થાય પણ 1-2 મિનિટની. કાં તો એમ કહું કાલ હું કામ કરું છું પછી તને ફોન કરું, હું રસોઈ કરું છું, અને કાં તો એ કાંઈક કામ કરતી હોય. તો આજે મને લાગે 1.5 મહિનો થયો છે જ્યારે મેં અડધી કલાક જેટલી મારી બેન હારે વાત કરી. બાકી થાય પણ 5 મિનિટની અંદર તો કોલ કટ થઈ જાય. હમણાં અમે બંને બિઝી હતા, એ એની રીતે બિઝી હતી, હું મારી રીતે બિઝી હતી. તો આજે કેટલા ટાઈમ પછી મારી બેન હારે વાત કરીને મજા આવી ગઈ. અને આજે જો આપણે હેર વોશ કર્યા છે, કારણ કે કાલે છે ને આપણે બહાર જવાનું છે, એટલે હું નાવા બેઠી ને તો પહેલા તો મેં કેટલી વાર વિચાર્યું અત્યારે હેર વોશ કરું, રોંઢે કરું, અત્યારે હેર વોશ કરું, રોંઢે કરું, કારણ કે સવારમાં થોડુંક ઠંડુ પાણી હોય ને હું ઠંડા પાણીથી માથું ધોઉં તો મને એમ કે શરદી ઉધરસ છે ને તો નથી ધોવું. પણ પછી વિચારું કે રોંઢે એટલો કંટાળો આવે ને તો રહી જ જાય. તો કાલ સવારમાં બહાર જવું હોય ને તો સવારમાં અમુકનું 5 વાગ્યામાં ધોવું પડશે. એના કરતાં મેં કીધું કાલો આપણે આજ જ છે હેર વોશ કરી નાખ. તો જો 4 કચોરી પડી હતી, એમાંથી એક કોઈ કે ખાધી હશે, તો બીજી 2 કચોરી જો આપણે છે ને નાસ્તામાં ખાઈ ગયા છીએ. અને મમ્મી જો મરચાનું કંઈક કરે છે. શું કરો છો મમ્મી? તો મરચાની ચટણી બનાવવાની છે. એટલે મમ્મી જો પ્લાસ્ટિકની કોથળી પહેરી અને મરચા કરે છે, કારણ કે નકર હાથ તીખા થઈ જાય. એટલે આટલી બધી ચટણી કરવાની છે. આખું વરસ ચાલે એવી. આખું વરસ ચાલે. હું નાખીને બનાવવાની છે? આમાં છે ને આ કટકા કરી નાખવાના અધકસરા, હા, અને ત્યાર પછી એમાં ખાંડ નાખવાની અને લીંબુ. ઓકે. આ કિલો છે ને મરચા, એમાં 250 લીંબુનો નીસવવાના. ઓકે, તો એવી ચટણી જો અમારે ઘરે કરવાની છે. આખું વરસ ચાલે. થેપલા ને પરોઠા બનાવવાના, તેની સાથે બહુ સરસ લાગે લાલ મરચાની ચટણી. તો જો કેટલા બધા લાલ મરચા છે. આ મસ્ત આવ્યા તો દળવાળા છે ને, તે મમ્મીએ લઈ લીધા. તો જમવામાં જો ઈડલી વડા છે, સંભાર છે, ચટણી છે અને કાલની કચોરી એક જ પડી છે, બાકીની તો ખવાઈ ગઈ છે. અને જો હું, પપ્પા ને મમ્મી ત્રણેય જમવા બેસી ગયા છીએ. નીરવની જગ્યા ખાલી છે, કારણ કે સલૂનમાં ગયો છે, આવીને જમી લે, તો અમે જમી લઈએ અત્યારે. તો ફાઇનલી આપણા હેર કટ અને બિયર્ડ સેટ થઈ ગઈ છે, અને આજે મારો વારો આવી ગયો. એ જ મોટી વાત કહેવાય, કારણ કે આજે જ મારી પાસે લાસ્ટ ડે હતો, કારણ કે આવતીકાલે આપણે જવાનું છે બહાર ગામ લગનમાં. કોના લગન છે, ક્યાં જવાનું છે, એ તો તમને આવતા વ્લોગમાં જ ખબર પડશે. પણ આજે આપણો સલૂનમાં નંબર આવી ગયો, જ મોટી વાત કહેવાય, કારણ કે કોઈ બી પ્રસંગમાં જવાનું એટલે પેલા આ બધું સેટ કરાવવું પડે. અને ગઈ રાતે મારી બિલકુલ બી નીંદર થઈ નહોતી. તમને કીધું મેં કે રાતે 2 વાગે સૂતો હતો, સવાર 4:45 ઉઠી ગયો. આખો દિવસ મને ઇવન સલૂનમાં એટલી નીંદર આવતી હતી. પણ આજે હોવાનો કોઈ સ્કોપ જ નથી આખા દિવસમાં, કારણ કે ઘણા બધા કામ નિપટાવવાના છે, કારણ કે આવતીકાલે આપણે નીકળી જવાનું. તો જો મારે અત્યારે બહાર કામ છે, તો હું જાડુ છે ને બંને કામ પતાવવા માટે જઈએ છે. જાડુ શું કરશો યાર તું? જો ને આ સીરમ લગાડું છું. સીરમ? કયું સીરમ છે? અરે આ છે હિમાલયાનું ડાર્ક સ્પોટ ક્લિયરિંગ ટર્મેરિક ફેસ સીરમ. આ સીરમ થી શું થાય? આ છે ને આપણા ચહેરાના ડાર્ક સ્પોટ દૂર કરી નાખે અને આપણા ચહેરાને છે ને ગ્લો આપે. પણ આ લગાવવાનું કઈ રીતે? તો આને લગાવવું છે ને એકદમ સિમ્પલ છે. સૌથી પહેલા તમારે છે ને 2 થી 3 ડ્રોપ છે ને ફેસ ઉપર મૂકી દેવાના. એના પછી છે ને સર્ક્યુલર મોશનમાં આવી રીતે તમારે આને લગાડી દેવાનું, અને એના પછી તમારે સનસ્ક્રીન લગાવી દેવાનું. જાડુ મને સમજાતું નથી, આમાં એવી તો હું વસ્તુ આવતી છે કે આપણા ડાર્ક સ્પોટ રિમૂવ થઈ જાય? આમાં છે ને 100% ઓર્ગેનિકલી સોર્સ ટર્મેરિક, 10% ગ્લાયકોલિડ એસિડ અને 2% નાઇસિનેમાઇડ છે. હિમાલયા સ્વરાસા છે ને
ડાર્ક સ્પોટ દૂર કરવા માટે બેસ્ટ છે. આ ફટાફટ સ્કિનમાં છે ને એબ્ઝોર્બ પણ થઈ જાય છે, એટલે તમારા છે ને ડાર્ક સ્પોટ એકદમ ક્લિયર કરી નાખે છે અને તમારી સ્કિનને પણ બૂસ્ટ કરે છે. અને આપણે ઓર્ડર કરવું હોય તો ક્યાંથી કરો નહીં કહી દે. આ છે ને નાયકા, એમેઝોન, ફ્લિપકાર્ટની સાથે સાથે હિમાલયાની વેબસાઇટમાં પણ મળી રહે અને આજે જ ઓર્ડર કરશો ને તો મિનિમમ 30% સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે. તો આની લિંક છે ને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ફટાફટ જઈને ઓર્ડર કરો. આજે મમ્મીએ જે લાલ મરચાની ચટણી બનાવી છે ને મસ્ત સ્મેલ આવે છે. સાબુદાણાનું ખીચું બન્યું હોય ને એવી સ્મેલ આવે છે. પહેલા મેં કીધું સાબુદાણાનું ખીચું ઘરે બન્યું પણ ચટણી બની છે તો સ્મેલ એના જેવી આવે છે. અને આજે ઘણા બધા કપડાં ધોવાના છે, કારણ કે મેં છે ને બીજાને મારા કપડાં પહેરવા આપ્યા હતા ને તેવું કીધું હતું તો પાછા આપી દેજો, કારણ કે પાછળ તરત લગ્ન હતા તો મારે પહેરવા હતા. પણ હવે વિચારું છું કે મારે એ કપડાં નથી પહેરવા, બીજા કપડાં પહેરવા છે. એટલે બીજું અત્યારે આપણે છે ને થોડાક ફ્રી છે તો વોશ એ કપડાં કરી નાખી. અને નીરવનો જબ્બો છે એ તે મેલો છે, લાઈક તો મેં કીધું એ તે વોશ કરીને, એટલે ઘરે નહોતો પેલો બહાર આપ્યો હતો તો મેં કીધું એ મેલો છે એ ધોઈને મૂકી દઈએ, કારણ કે કાલ સવાર તો આપણે નીકળવાનું છે તો થોડોક વેલો ધોઈ નાખી તો હુકાઈ જાય. જો ભાઈ મારા મમ્મીએ છે ને અત્યારે મસ્ત મજાની જો લાલ કલરની ચટણી બનાવી. મમ્મી હા, આ શેમાંથી બની શી ગયો? આ લાલ મરચાની ચટણી છે. જો કલર કેટલો મસ્ત આવ્યો છે. આમાં શું શું નાખવાનું? આમાં છે ને ખાંડ નાખવાની અને લીંબુ નાખવાના. 4-5 લીંબુ નાખી દીધા છે. અને આ રોજ ખાવાની અને આખું વરસે ખાઈ શકો, એમ કે બગડે નહીં. અચ્છા, ઓકે. અને આ ખાલી મરચાની જ બને ને? હા, ખાલી મરચા. કલર જુઓ કેવો મસ્ત આવ્યો છે. લાલ મરચાની હો, સ્પેશિયલ. જો ભાઈ આજ મારાથી એક મોટી ભૂલ થઈ ગઈ. હું થોડો ઘણો વચ્ચે ફ્રી હતો ને તો મેં કીધું હાલો ભાઈ ગાડીમાં એક્ટિવામાં છે ને પેટ્રોલ પૂરે એવું. તો સન્ડેનું એટલું પબ્લિક બહાર છે ને એટલી ટ્રાફિક હતી ને કે પેટ્રોલ પંપે તો વાર ન લાગી, પણ અહીંયા પહોંચવામાં ને આવવામાં એટલી વાર લાગી કે મારો 1 કલાક વહી ગયો. જો ભાઈ અમુક લોકોએ ચણવાનું ચાલુ કરી દીધું છે, વાગ્યા છે 7. મેડમ રાતે જમવાનો વિચાર નથી લાગતો? આ તો મારી ફેવરિટ વસ્તુ બનવાની છે, એટલે જમવાનો તો વિચાર હોય જ ને. હું ફેવરિટ બને તારું? કઢી ખીચડી. ઓકે મમ્મી તમારું ફેવરિટ છે કઢી ખીચડી? આપણે ફેવરેટ છે. જો મારા મમ્મીનું ફેવરિટ છે. અને આ મેડમ ખાય છે શું? સિંગ ચણા છે? સિંગ ચણા છે ને ઓલા વટાણા આવે ને, ત્રણેય વસ્તુ ભેગી છે. ઓકે. અને જાડુનું ફેવરિટ છે ને એટલે જ હું બહારથી મારું ફેવરિટ ખાઈ રહ્યો છું. પકોડી ખાય વાત તો મારે ખાવી હતી, નકર નીરવ રોંઢે નાસ્તો કરે ને તો હમણાં રોંઢે મને ભૂખ નથી લાગતી એટલે હું નથી ખાતી. પણ આજ મને કીધું ને આજ જ બાર પકોડી ખાવાની ઈચ્છા થઈ, પણ હવે કઈ નથી ખાવી. હું પકોડી ખાવાનો જ ગયો, પેટ્રોલ પુરાવા ગયો તો પણ વચ્ચે પકોડી વાળો હતો ને મને પરાણે ખવડાવ્યો એને. ઉભો રાખ્યો છે ને આમ ખેંચ્યો છે ને નહીં ભાઈ તમે અહીંયા ખાતા જ જાઓ પકોડી ખાધા વગર તમારે આગળ જવાનું જ નથી. આજે એટલી રોડ ઉપર ટ્રાફિક છે ને તું વાત જવા દે. બધું સન્ડે પબ્લિક બહાર નીકળ્યું. પકોડીમાં કેટલી લાઈન ખબર તે જોઈ નહીં હોય. તો તારે એટલી ખાવાની ક્યાં જરૂર હોય? સોમવાર ખાય મને, આપણે શું રવિવારની જરૂર હોય? નોકરિયાત હોય બિચારાને ફરવું હોય રવિવારે, તો એમાં આ ધંધાવાળા રવિવારે જ બહાર નીકળે, ઘરે રહેવાય. તો નોકરિયાત ને શનિ રવિ એકલું લાગે એટલે એને કંપની આપી પડે પકોડી. બિચારા ઘણા બધા નોકરિયાત છે. અમે છે ને મોસ્ટ ઓફ છે ને એવું જ કરી, ગમે ત્યારે બહાર ફરવા કેમ જાય ને તો શનિ રવિ ઓછા જાય, કારણ કે શનિ રવિ નોકરિયાત લોકો હોય ને તો બહુ ટ્રાફિક હોય, એટલે અમે આડા દિવસોમાં જાય. તો જો રસોડામાં કામ ચાલુ થઈ ગયું છે. જાડુ બનાવે છે એના ફેવરિટ, હું ભૂલી ગયો, કઢી ખીચડી. ઓકે, એ તો નો જ ભૂલે, એના ફેવરિટ છે. એના ફેવરિટ કઢી ખીચડી બનાવે છે. અને આપણે વિડીયોનું જે બી પેન્ડિંગ કામ છે પતાવી દઈએ, કારણ કે આવતીકાલે બહાર ગામ જવાનું છે. ઉપરથી ઠેલા બેલા ભરવાનું બાકી છે. જાડુ એ તો લગભગ એનું ઠેલા બેલાનું કામ ખાલી ઠેલો નથી ભેરો, બાકી બધું કામ તો પતાવી દીધું છે. અને નીરવનો જબ્બો ધોઈ નાખ્યો છે, કાલ હુકાય તો લે ને તરબલ પડ્યો રે. કાંઈ વાંધો નહીં, વિધાઉટ જબ્બો ગરબામ બસ. કાંઈ વાંધો નહીં. લોકો જબ્બો પહેરો, હું જબ્બો નહીં પહેરું તો બધા તારે આમ જ જોવે, હા. ઓનલી કારણ કે તારે જે ફાંદો છે ને ઉડાઈ લે, મજાક ઉડાઈ લે. એક દી 6 પેક આવે ને તમે જોતા રહી જાઓ અમને. પણ એક દિવસ કોઈ દી આવવાનો જ નથી. આઈ 100% એક દિવસ ગમે ત્યારે 7 જન્મમાં એક દિવસ આવે. જ્યારે બીજા જન્મમાં મારી બીજી ઘરવાળી હશે ને ગમે ત્યારે એને બીજી ઘરવાળીનું કામ બીજા જન્મમાં નહીં આવે. 7 જન્મ સુધી આપણે હારે રહેવાનું, એવું વ્રત કરે. કાશ મારો આ 7મો જન્મ હોય. હજી આ પહેલો જ છે, હજી તો 6 જન્મ હારે રહેવાનું. સીટ યાર, 6 જન્મનો હજી બોજો છે મને. આ જન્મ તો મેં અડધો કાઢી નાખ્યો છે. હવે 6.5 જન્મ. કઈ ને આજે જ મને નીના હું કે કાક મને વસ્તુ લેવી હતી ને, કે 40 વર્ષની તો થઈ, કે હવે તાર શું જરૂર હોય, કે અડધી ગૌઠી તો થઈ ગઈ. કેવું અડધી ગૌઠી લાગતી હશે જે મારી જિંદગી શરૂ થઈ છે. એ મજાક કહેવાય. મજાક નહીં, તું તો સિરિયસલી જ કહેતો. તને ખબર છે મસ્ત મને લોકો કીધું 40 is your new 20, ખબર પડે? એટલે 40 is your new 20 એટલે જે તમે 20 માં મિસ કર્યું ને એ તમે 40 માં કરશો, એટલે 40 વર્ષની ઉંમરમાં કરશો. કારણ કે જે શોખ તમારા મિસે છૂટી ગયા હોય, લાઈક મારા શોખ હતા જે આને હેરાન કરવાનું, તો 40s માં હેરાન કરી હોય. આને તો એના શોખ એના નિભાઈ દીધા છે. હાલ હું કામ કરવા જાઉં. બાય બાય બાય. તો અત્યારે હું કન્ફ્યુઝ છું કે આપણે લગ્નમાં જવાના છે તો ગરબામાં જબ્બો નહીં પહેરશો તો નીચે શું પહેરું? એક તો આપણે આને શું કહેવાય, જોધપુરી ચપ્પલ જેવું કંઈક કહેવાય ને, એ છે આપણી પાસે. અને મને એક્ઝેક્ટ નામ તો નથી ખબર. અને એક આપણી પાસે આ લોફર છે. મને તો જો કે બે પસંદ છે, એટલે કયા પહેરું એ નક્કી કરી આવે. જો ભાઈ અમારું દિમાગ એમ કહે છે કે ભાઈ આ ચપ્પલ પહેર, અને દિલ એમ કહે છે કે લોફર પહેર. તો હવે પ્રોબેબલી લગભગ લાગે છે કે આજ હું પહેરીશ. અને ગરબામાં આપણે પહેરવાના છીએ બ્લેક કલરનો જબ્બો, જે તમે મને ઘણી જગ્યાએ જોયો હશે.
નવરાત્રીમાં જોયો છે, કોઈ બીના વેડિંગમાં જોયો છે, કારણ કે આપણો ફેવરેટ છે બ્લેક કલરનો પહેરો ને મોજ જ આવે. તો જો અમે બંને છે ને 2 બેગ કાઢી લીધી છે ને એમાં અમારી પાસે એક થોડીક મોટી બેગ છે ને આ થોડીક નાની બેગ છે. તો 1-2 દિવસના લગ્નમાં જવાનું તો નાની બેગમાં બધી વસ્તુ હમાઈ જાય, કારણ કે આપણે ઓલું જે હેવી ચોલીની આવે ને એવી વસ્તુ નથી લીધી, નકર તો ન હમાય, પણ આમ સામાન્ય ડ્રેસ ની ટાઈપનું હોય તો બધી વસ્તુ હમાઈ જાય. તો જો અમારો થેલો પેક થઈ ગયો છે. 2 જોડી કપડા નાખી દીધા છે, મેકઅપનું પાઉચ નાખી દીધું છે, અને આ બાજુ છે ને આપણે ખાલી હવે નાઇટ ડ્રેસ નાખવાનો છે, બાકી બધી વસ્તુ આવી ગઈ તો આપણો આખો થેલી ખાલી રહેવાનો છે. પણ આમ બંને અલગ અલગ એટલા માટે કર્યો છે કેમ કે લગ્નમાં જઈએ તો કદાચ નીરવને ક્યાંક બીજે હોવાનું થાય કે કપડા ચેન્જ કરવાનું ક્યાંક બીજે થાય તો પછી ક્યાં આગળ પાછળ ફેરા રાખી કે આગળ પાછળ કપડા અંબાવા રાખી, એટલે એનો થેલો લઈને ઈ વયો જાય ને આપણો થેલો લઈને આપણે વયા જાય. એટલે જો 2 થેલા કર્યા છે. આવડો મોટો થેલા લઈને જવાનું છે, કોકને એમ થાય કે આ 2 મહિનો રોકાવા આવ્યા કે હું. મારું તો ખાસ કરીને બધી જગ્યાએ એવું જ કેવું હોય કે બેને અલગ જ કરાય, કારણ કે પ્રસંગોમાં લેડીઝ જેન્ટ્સ નું બધું અલગ હોય, ક્યાં આપણું નક્કી ન હોય. એટલે હું મારો ઠેલો લઈને વહી જાઉં એટલે હું તૈયાર થઈ શકું. આનું તો એવું કેવું હતું કે આપણે એકમાં નાખીએ, મેં કીધું ભલે ખાલી રહે તો એકમાં નથી નાખવું. એટલે કાંઈ વાંધો નહીં, ભરી લીધો છે આપણે તો લગ્નમાં જવા તૈયાર કરી નાખી. અને નીરવ મને કે તે હજી કઈ તૈયારી નથી કરી, કયા કપડા પહેરવાના છે તે કઈ કાઢ્યું નથી ને આમ ને તેમને, પણ મેં કીધું લ્યો માર થેલો પેક હોતો નથી ગયા, આમાં હું વાર લાગી. લેડીઝ ને જ વાર લાગે, મારા ભરતા કાંઈ વાર નહીં લાગે. જો એમાં એવું છે કે આ વખતે મારા મગજમાં ડિસાઈડ થયેલું છે કે આ કપડા પહેરવાના છે ને, મારે કાયમી છે ને બાકી જ હોય કે હું પહેરવાનું છે ને હું નહીં, એટલે મેં ડાયરેક્ટ જો નાખી દીધા છે કપડા કબાટમાંથી કાઢી. અને આની અંદર જો મારી ઇયરિંગ્સ ભરી દીધી છે, 2 દિવસ જે પહેરવાની છે ઈ, અને મારી વોચ ભરી દીધી છે આની અંદર. તમને એમ થતું હશે કે અત્યારે જ લગ્નમાં જવા માટે ઉપડ્યો છે, એવું નથી. આપણી એસેસરીઝ નો બેગ છે ને તૈયાર થઈ ગયું છે, કારણ કે લગ્નમાં જાવું ત્યાં થોડું ઘણું કામ બામ પડશે તો આપણા શસ્ત્રો જોઈએ ને હાર એટલે બધા પેક કરી લીધા. મારી બેગ પેક થઈ ગઈ છે, નીરવની બેગ પેક થઈ ગઈ છે, જો એને ચપ્પલ બપ્પલ બધું કાઢી નાખ્યું છે. અને આજે નીરવે પહેલી વાર એની બેગ જાતે પેક કરી છે, કારણ કે બેગ પેક કરતા કરતા છે ને અમારે નીરવને મારે બેને થોડુંક બાંધવાનું થઈ ગયું. એટલે પછી મેં કીધું કે જા હું ભાઈ તને બેગ પેક નથી કરી દેવાની, એટલે હાથે એને કરવી પડી છે. અને એને આવડે છે તો હવે બીજી વારથી નેક્સ્ટ ટાઈમ થયું તું તારી જાતે જ બેગ પેક કરીશ, બરોબર છે? બેગ પેક કરવામાં કેવું ખરું, બધી વસ્તુ એને કાઢીને રાખું, ખાલી એને એ રિક્વેસ્ટ કરું કે તું છે ને બેગમાં મને ગોઠવી દે. આજે મારે થોડીક ફાઇટિંગ થઈ ગઈ કે બધું નહીં ગોઠવી દો, તો નહીં ગોઠવી દે. આપણે કેટલું બધું બોલ્યા, તો મેં કીધું રાણો જાતે ગોઠવશે બેગ. હવે કાંઈ જાય રાણો જાતે જ ગોઠવશે. હવે તો સાંભળવાનું થતું જ નથી, બહુ સાંભળી લીધું. નીરવ કેવું કરે, એને ટી શર્ટ એક લઈ જવાનું હોય, પણ 10 ટી શર્ટ કાઢે પહેરીને પછી બેડ ઉપર ફેંકી દે. એટલે કે ખાલી કે પાયલના અંદર જ નાખવાનું એવું ન હોય, ખાલી કપડા જ અંદર ફિટ કરવાનું હોય. બાકી જે એને આખો બેડ ફેલાયો હોય ને બધો પેલા હંકેલીને પછી પાછો મારે મૂકવાનું હોય. એમ એવું પાયલની સ્ટોરીમાં પાયલ હીરો જ હોય. હું હિરોઈન હોય, હું કોઈ હીરો બનું જ નહીં, બરોબર છે? પણ પછી છેલ્લે છે ને ટૂંકમાં આખી મેટર તમને સમન્વય કરી દઉં. ટૂંકમાં છેલ્લે પાયલ મને સોરી કીધું, મેં કીધું ડન છે. મેં કઈ સોરી કીધું નથી, હું પણ માની નીરવ ગયો. થોડીક વાર હવે માની પછી ગયો કે પાછો રૂમમાં આવ્યો ને ઓફિસમાં ગયો તો પાછો રૂમમાં આવ્યો ને ત્યાં મને ભૂલાઈ ગયું હતું કે મેં 2 બાયધા છે ને એને ખબર નહીં એને મને નથી ભૂલાયું. ભૂલાણું, તે મને સોરી કીધું એટલે હું માની ગયો. કોઈ તો સોરી કઈ sorry? નથી કેવું લે, બાંધવાનું થાય ને તો ભલે થાય, બરોબર છે? સોરી કહેવાનું થતું જ નથી આ વખતે તો કેટલા દિવસે મારે નીરવને આવું ઝઘડો થયો, એટલે નીરવ મને કહેતો હતો કે હા તારી કે કેટલા દિવસથી તું બાંધી નથી ને એટલે તાર બાંધવા તો જોઈએ ને. તો એવું ન હોય, પણ અમુક વાર એવું કરે એટલે આપણે બાંધવાનું થઈ જ જાય. દર વખતે અમે અમારી છે ને લવિંગ સાઈડ જ તમને બતાવીશ, એટલે મેં આજ તમને કહી દઉં કે અમારી વચ્ચે બહુ બધા ઝઘડા થાય છે ને આજે થઈ ગયો તો. પણ મને એવું થાય છે કે હવે લગ્નના ઘણા વર્ષો થઈ ગયા ને એટલે હવે ફટોફટ સોલ્વ થઈ જાય. જો પેલાની પાયલ હોત ને તો એ આખી રાત નીરવને હુએ નો દેત ને રિહાણી હોત ને આમ ને તેમને, પણ હવેની પાયલ એવું બધું કઈ ન થાય કે ભલે બાયધા તો બાયધા આપણે આપણી મસ્તીમાં. બાકી તો પેલાની પાયલ હોત તો કેટલી તો રોઈ હોત, હવે કોઈ રોવે બોવે નહીં, રોવડાવે. સગાઈ પેલાની પાયલ હોત ને તો હું શાંતિ થઈ ગયો, કારણ કે એને ઘરે હોત. અને બીજી વાત એ છે, આણે કીધું કે લવિંગ સાઈડ જોઈ, આજ તમને ફાઇટિંગ વાળી સાઈડ દેખાડી. ફાઇટિંગમાં એવું થયું કે મુક્કાબાજી થઈ ગઈ હતી, મેં 4-5 મુક્કા માર્યા, લાફોટું મારી, પણ મેં એ બધું એડિટ કરી દીધું છે, એ નહીં બતાવી આપણે. એવી ફાઇટિંગ તો હજી નથી થતી, પણ હવે લાગે છે ટૂંક સમયમાં એવી ફાઇટિંગ શરૂ થાય. એવી ફાઇટિંગ એકવાર થાય ને તો પાયલા ઘરમાં ને અહીંયા કે પગઈ ન મૂકે, ડાયરેક્ટ બહાર વહી જાય. પાયલ ને ફાઇટિંગ તો બહુ દૂરની વાત છે, ખાલી જો મડી ગયું ને અડે જ છે, તું ખોટું બોલમાં. ખોટી છે આ છોકરી કેટલી પીંગળી હોય. નીરવના સપનામાં શું હોય ખબર છે? નીરવ કે એક વાર તને 1 લાફો મારી દઉં ને બસ, એને આવી જ વાત હોય. એટલે મેં તો નીરવ આખો 24 કલાક એ જ વિચારતો હશે ને કે પાયલને મારે કઈ રીતે મારવી એમ. જો હું તમને સિમ્પલ વસ્તુ કહું, એ ફેન્ટસી એટલે છે કે આ જાડુ છે એટલે ખાલી છોકરી તમે આમ કરો ને તો આપણી ઉપર 10 જાતના આરોપ લગાડજો, આનું મને આમ કરો આમ કરો. મેં તો આને ભૂલથી ઝાપટી ટી ગયો તો આ હું કરી મારે ખાલી વિઝ્યુઅલાઇઝ કરવું છે, મજા જ આવે મને વિઝ્યુઅલાઇઝ, કારણ કે રિયલમાં થવા નથી. એટલે સપના મળે ને, જેથી તું સપના મળી ને સટાસટી બોલાવી દે. જો તું આવી જાય એકવાર મારા સપના મળે, વાત છે તારી, આય બતાવું તને. જોઈ લ્યો આવું એમ કે કરે, લાઠિયા કોણ છે? આવું કરે, જો આવું ફાઇટિંગ કરે છે. પણ real માં- પેલા કેટલો નીરવ હારો હતો, હવે તું બદલી તો ગયો જ છો.
એને ખબર છે કે આ વાળો બદલી જ ગયો છો અને આપણે ગુસ્સા થયા હોય તો ઉપરથી 4-5 એવી વાતો સંભળાવે ને કે આપણને વધારે ગુસ્સો આવે, શાંત ન કરે, એટલી દાંત ચડી જાય, આપણને પૂગવાનો દે, એટલો નીરવ ઓલો થઈ ગયો છે ને કે વાત જવા દે. એમ નહીં, આટલું બધું કે છે એને લોકોને કેવું લાગે કેવો હશે. હા તો છો જ તું એવો. તો વાગી ગયા છે 10:30 અને કાલ સવારે વહેલું ઉઠવાનું છે, તો અત્યારે આપણે વહેલા હુઈ જવું. જો કે હુઈ તો નહીં જાય, પણ અત્યારે આપણે વ્લોગનો એન્ડ લઈ લઈએ. તો આઈ હોપ કે તમને મારો આજનો વ્લોગ બહુ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુકમાં જોતો હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને આ મેં નીરવને એટલું બધું સંભળાવું નહીં, તો અત્યારે ગુસ્સામાં છું ને એટલે મેં સંભળાવી દીધું, બાકી એવું નથી. ક્યારેક પ્રેમ હાલતો હોય, ક્યારેક ગુસ્સો હાલતો હોય, ક્યારેક એની ઉપર દાંત ચડે, ક્યારેક એની ઉપર પ્રેમ આવે, એવું બધું તો બે માણામાં હાલા જ રાખે, એટલે એવું બધું કે એટલું બધું વિચારવાનું ન હોય. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે, ત્યાં સુધી બાય બાય.